મિત્રો આ છે ને રત્નાગીરી હાફૂસનું અત્યારે ગ્रेडिंग થઈ રહ્યું છે અને આમાં अलग अलग साइजની एक्सपोर्ट માટેની છે। ये कितना ग्राम का होगा? ये 270 से ऊपर है, 270 ग्राम से ऊपर। और ये 270 ग्राम से नीचे 250 तक। और ये 250 से लेकर 230 तक। तो મિત્રો આવી રીતે છે ને આ બધી જ કેરીનો એક એક કેરીનો વજન કરવામાં આવે છે અને વજન કર્યા પછી જ આ બધી કેરીનું જ અત્યારે ગ્રેડિંગ થઈ ગયું છે। અને આ આપણી છે ને સૌરાષ્ટ્રની કેસર એટલે કે અત્યારે અહીંયા આ આપણાથી વહેલી પાકવાની શરૂઆત થઈ ગઈ છે। આ તમે જોઈ શકો છો ને આ બધી જ એક્સપોર્ટ માટે અત્યારે તૈયાર થઈ રહી છે। અને આમાં જે કાળા ડાઘ હોય ને એ કાળા ડાઘ માટે જો આવી રીતે એક એક કેરીને સાફ કરવામાં આવે છે એટલે કે ગ્રેડિંગ કરવામાં આવે છે। જો આ તમે જોઈ શકો છો એટલે સાફ કરીને કે ને એટલે જે આ કાળો ડાઘ હોય ને એ બધો વહી જાય અને આ બધી જ કેરી છે અત્યારે આ તૈયાર થઈ રહી છે। એટલે હવે આપણે પણ આવી રીતે આ રત્નાગીરી હાફૂસનું વાવેતર કરીએ અને એક્સપોર્ટમાં આની સારી એવી માંગ છે। અને આમાં આ પણ રત્નાગીરી હાફૂસ જ છે અને એક અહીંની આ દેશી વેરાયટી છે। પછી આ માલ છે ને બધો રિજેક્ટ થયેલો માલ છે જે આવી રીતે એક એક જગ્યાએ સાફ સફાઈને હાલે છે। ये कितनी देर में निकल जाता है डाग? निकलता है कभी जल्दी निकलता है, कोई लेट निकलता है, कभी ज़्यादा होता है ना। તો મિત્રો આ છે ને દાગ કાઢવા માટે ઘણા બધા જ આ એક્સપર્ટ માણસો બધાય છે અને આ બધી જ છે ને અત્યારે ગ્રેડિંગ થઈ રહ્યું છે। વધુ માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ। કોન્ટેક્ટ નંબર છે 98 257 47 666। જો આવી રીતે આ એક બે લાઈન હોય ને એની ઉપર આવી રીતે આ ફોર્મ રાખી દેવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો। તો આ એક્સપોર્ટ માટેનો અત્યારે માલ આખો તૈયાર થઈ રહ્યો છે રત્નાગીરી હાફૂસ અને એમાં આપણી આ કેસર કેરી આ કેસર કેરીના 2 કાર્ટૂન છે અને બાકી બધી જ રત્નાગીરી હાફૂસ ઉપર થઈ રહ્યું છે। રત્નાગીરી હાફૂસ